આગળ વાત રાજકોટની કે જ્યાં ઘઉં ભરેલી ટ્રકના અકસ્માત બાદ પડાપડી લોકો ઘઉં માટે પડાપડી કરતા જોવા મળ્યા। કણકોટ રોડ પર ઘઉં ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો। અકસ્માત બાદ હાઈવે પર ઘઉં ઢોળાયા હતા। ઘઉં લેવા માટે લોકો થેલીઓ લઈને પહોંચ્યા। ઘઉં માટે લોકો પડાપડી કરતા પણ નજરે પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમસિંહ, કણકોટ રોડ પર આ અકસ્માત સર્જાયો, શા કારણે અકસ્માત, શું વધારે વિગત? ગઈકાલે અકસ્માત સર્જાયા બાદ જે ઘઉં રસ્તા ઉપર ઢોળાયા હતા મોટા પ્રમાણમાં, સ્થાનિક લોકો, આસપાસના વિસ્તારના લોકો ઘઉં લેવા માટે પડાપડી કરતા હોય તેવો વિડીયો અત્યારે સામે આવ્યો છે। ગઈકાલ રાતની ઘટના છે। લોકો સાવરણાથી ઘઉં ભેગા કરતા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા છે। જે કણકોટ રોડ પર આસપાસની સોસાયટીના લોકો છે। ગઈકાલે અચાનક ટ્રક જે છે તેનો અકસ્માત થયો, મોટા પ્રમાણમાં ઘઉં ઢોળાઈ ગયા રસ્તા ઉપર। હાલમાં ઘઉંની સિઝન પણ ચાલી રહી છે, ત્યારે ઘઉં વેચાતા લેવાને બદલે લોકો રસ્તા પરથી ભેગા કરતા હોય તેવા દ્રશ્યો અને પડાપડી કરતા હોય, ઘઉં લેવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।